જૂનાગઢમાં ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા ઘર, શેરી, મોહલ્લા, સોસાયટીમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને લઈ ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે સંત ઇન્દ્રભારતીજીના પ્રવેશદ્વાર પાસે અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે, જેમાં મૃગી કુંડ, નારાયણ ધરો તથા દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રિવેણી સંગમના જળ સંગ્રહ કરી શાસ્ત્રોક્ત વિધિવત અસ્થાયી વિસર્જન કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અસ્થાયી વિસર્જન કુંડમાં દર વર્ષે અંદાજિત 2000 થી 2500 જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તેમજ દર વર્ષની જેમ રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આ કુંડમાં. સૌપ્રથમ તો આજે ગણેશ ચતુર્થીની સમસ્ત હિન્દુ સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અહીંયા પવિત્ર ગિરનાર ક્ષેત્રની અંદર વસ્તુ નગર એટલે જુનાગઢ ખૂબ ધાર્મિક નગર છે. આ નગરની અંદર અનેક ધાર્મિક પ્રસંગો થતા હોય છે. એ આજે ગણપતિ ચતુર્થીથી આજે ગણપતિ ઉત્સવનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આ ગણપતિ મહોત્સવની અંદર લોકોની એક શ્રદ્ધા હોય છે કે છેલ્લે એનું વિસર્જન કરીએ ત્યારે પવિત્ર જળની અંદર એનું વિસર્જન થાય. તો અહીંયા મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા એક કુંડ બનાવ્યો છે, એની અંદર પવિત્ર જલ એટલે મુરગી કુંડ છે, દામોદર કુંડ છે. આ પવિત્ર જલ એની અંદર પધરાવી અને એ ગણપતિ વિસર્જન ત્યાં થાય એવા શુભ ભાવથી આજે એનો મંગલ પ્રારંભ કર્યો છે. અહીંયા અમારા ગિરનાર ક્ષેત્રના તમામ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા છે. જુનાગઢ નગરના પણ વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. એટલે સમસ્ત હિન્દુ સમાજને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આ દરેકની સ્વાસ્થ્ય જળવાય અને એક સારું સંગઠન થાય એવા ભાવથી આજે જે મંગલ પ્રારંભ થયો છે એમાં આપ સૌ સહકાર આપજો. જય ગિરનારી, જય સિયારામ. આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી ગણેશ ઉત્સવની ગણેશ વિસર્જનની ધ્યાને લેતા શહેરની વોટર બોડી જે છે આની સુંદરતા, સ્વચ્છતા જળવાઈ રહે અને ગણેશ દાદાનું વિસર્જન પણ ખૂબ સરસ રીતે થાય, સેફટીનો પણ સારી રીતે ખ્યાલ રાખવામાં આવે. આ તમામ પાસાઓને ધ્યાને લઈને કોર્પોરેશન દ્વારા અહીંયા એક કુંડ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કુંડમાં આજે સવારે પૂજા વિધિ દ્વારા સમસ્ત સાધુ સંતોની આશીર્વાદ અને ઉપસ્થિતિમાં ત્રણેય સરોવરનો, મોતી કુંડનો, નારાયણ સરોવરનો અને દામોદર કુંડનો જલના અમે કુંડનો જે જળ છે એમાં ચઢાવીને આનો શુભારંભ કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરના અને આજુબાજુના તમામ ગણેશ ભક્તોને મારી વિનંતી રહે છે કે આપ જ્યારે પણ ગણપતિનું વિસર્જન કરો અહીંયા આવીને અહીંયા ફાયરની ટીમ સતત ચાલુ રહેશે, અહીંયા સતત ઉપસ્થિત રહેશે અને આપણે જલ સંરક્ષણ, જલ સ્વચ્છતા અને નદી, નાળા, પોખર જ્યાં પણ વિસ્તાર કરીએ છીએ, જ્યાં પણ નિસ્તારણ કરીએ છીએ, આની બધા અહીંયા કુંડમાં આપણે વિસર્જન કરીશું તો આપણે વોટર બોડીઝની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકીશું, સેફટીનું પણ ધ્યાન રાખી શકીશું. સાથે સાથે આપણે એક સંગઠિત સમાજ તરીકે ખૂબ સરસ મેસેજ આપીશું. આજે તમામ સાધુ સંતો અહીંયા ભેગા થયા છે. આપણે ખૂબ સરસ મેસેજ છે કે આપણે ખૂબ જ સાયન્ટિફિક રીતે સ્વચ્છતાપૂર્ણ તરીકે ગણપતિનું વિસર્જન કરવું જોઈએ. અહીંયા તમામ ઉપસ્થિત સાધુ સંતોનો પણ અમે આભાર માનીએ.